ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. હું મયુર ચાવડા ફરી એકવાર તમારું બધાનું સ્વાગત કરું છું મારા ફાટેલા તૂટેલા વ્લોગમાં. લગ્નનો વ્લોગ સવારમાં ચાલુ કરી દીધો છે 7 વાગ્યામાં, અને આપણો પહેરવેશ અને કોસ્ટ્યુમ જોઈ તમને બધાને ખબર પડી ગઈ છે કે આજના વ્લોગની ટોપિક શું છે. એટલે ચાલુ કરી દીધો છે આપણે સવારમાં વહેલો, અને આજ જવાનું છે ટુર્નામેન્ટ રમવા. બહુ મોટી ટુર્નામેન્ટ છે અને બહુ આઘું જવાનું છે. અમરેલીથી 100 કિલોમીટર, લગભગ 100 કિલોમીટર જેવું દૂર થાય છે. જવાનું છે જુનાગઢ, અને 4 વ્હીલમાં બેઠા છે. અને અમારે સાહેબ ગયા છે થોડાક બહાર માવા લેવા. સાહેબ આવે એટલે મળાવું તમને બધાને. અને અમારે સાહેબ આવી ગયા છે માવા લેવા. જઈ વ્યવસ્થામાં હતા માવાની, માવા લીધા છે સાહેબ, થેલી ભરી દીધી છે અને આવી ગયા છે સાહેબ. હું કહેવો તમે? ગુડ મોર્નિંગ સાહેબ. વેરી ગુડ મોર્નિંગ. શું છે, મજા છે ને? ટુર્નામેન્ટ રમવા જવાની છે એમ ને સાહેબ? પણ બહુ આપણે આગા જાય છે એવું નથી લાગતું તમને? મેચ રમવા આટલું થઈને ગમે ત્યાં જાય. એટલે આ ટૂંકમાં ક્રિકેટનો પ્રેમ છે. ક્રિકેટની હારે પ્રેમ એવો છે ને કે જવું જ પડે. આમ ફોન આવે ને એટલે એમ થાય કે શું છે કે આમ મજા આવે ક્રિકેટ રમવાની, એટલે અમે જાય ક્યારેક ક્યારેક. શું છે, હમણાં તો બહુ જાજો ટાઈમ થઈ ગયો રમવા નથી. ક્રિકેટ અરે પ્રેમની દાસ્તાની જે તમારે આજે રિયલ ફેક્ટ છે, જે તમે કોઈને કહેવા નથી માંગતા, એ જરાક તમે તમારા બ્લોગમાં કહી દો. એટલે ક્રિકેટ શું વસ્તુ છે ને એ બીજાને ખબર પડે. ક્રિકેટ યાર તમે હવે એની હારે પ્રેમ જ એવો થઈ ગયો. આ તો હમણાં તો 1 મહિનાથી રેમા, લગભગ મહિના જેવું થઈ ગયું રેમા નથી. 1 મહિના પછી મોટી ટુર્નામેન્ટ હો. અમે પાછી લોકલ તો રમતા નથી પર ભાઈ. આમ કઈ થોડા કે અમે કે લોકલ ખેલાડી છીએ. અમે એ બધા આમ સ્ટાર ખેલાડી છે. સ્ટાર, હું તો સ્ટાર છું. મોંઘો આ ટુર્નામેન્ટ છે અહીંયા જુનાગઢની ટુર્નામેન્ટમાં મોંઘો બીજા નંબરનો ખેલાડી છું. 10 લાખ રૂપિયામાં કરી દઉં મને. ખરેખર ખોટા પૈસામાં, સાચા પૈસામાં નહીં, ખોટા 10 લાખમાં કરી દઉં મને. પણ ટૂંકમાં શું મોંઘો ખેલાડી. અને હમણાં હજી એક ભાઈ આવે છે, તમને મળાવું એને યાર થોડીક વાર કમાઈ. ભાઈ બરોડા આવે છે હમણાં. મિત્રો આપણે જુનાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે, અને અત્યારે હાલ આપણે ગ્રાઉન્ડે છીએ. અને ગ્રાઉન્ડ તમને બતાવું, આવું કંઈક છે ગ્રાઉન્ડ. અને ટી-શર્ટ બીશર્ટ પહેરી લીધી છે અત્યારે, નવી આપી છે બધાને. અને ગોપાલભાઈનો રિવ્યુ લઈએ આપણે. ગોપાલભાઈ, ગ્રાઉન્ડ કેવું લાગ્યું ને ટી-શર્ટ કેવી લાગી? બહુ સારું છે, ભયંકર ઉપર આધાર છે. અતુલભાઈ કે હું રવિ પરમાર અમે આઇકોન પ્લેયર તરીકે લાવ્યા છીએ ને એની ઉપર અમારે એનું પ્રદર્શન જોવાનું છે ખાસ કરીને. એવું એમ ને? મયંકભાઈ શું કહે છે? જોરદાર ને, કઈ ઘટે નહીં ને? ટી-શર્ટ તમને સારી લાગે છે? એક ટી-શર્ટ તો છે ને, કાંઈ વાંધો નહીં મિત્રો. બ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો એટલે આપણે તમને બતાવીએ. ટેટરજી હું બનાવી છે અતુલભાઈ? ટેટરજી કઈ બનાવી? એવું છે ગ્રાઉન્ડ પર જાય ત્યારે ખબર પડે, ટીમ મીટિંગ થાય ત્યારે પછી ખબર પડે કે તો સુડીને આ ગોપાલભાઈ હું કે નહીં એમ નહીં એમ ટેટરજી હું બનાવી છે ટીમમાં? ટેટરજી હું તો 12મો પ્લેયર છું સાહેબ હું કહે સાહેબ ટેટરજી હું બનાવી? અમે જીતી જવાના છીએ ને અમારે રાત ભૂંડભાઈ જવાનું, એટલે અમે ભવનાથમાં રોકાઈ જાય. તો ભાઈ આપણે મેચ હારી ગયા છીએ, અને હારીને હવે ઘર બાજુ રવાના થયા છે. સો આમ દુઃખ તો ઘણું છે હારવાનું, પણ કાંઈ વાંધો નહીં, થાય હાર જીત તો થાય. અને અમારે સાહેબે આજ કંઈ કર્યું નહીં. સાહેબે તો કર્યું, તમે કાંઈ ન કર્યું. આપણું તો પરફોર્મન્સ શું છે કે વયું ગયું છે હવે ક્રિકેટ બાબત. હવે શું છે કે બહુ ઝાઝા ટાઈમ પછી મેચ પકડ્યો એટલે પરફોર્મન્સ વયું ગયું છે આપણું. પણ સાહેબ તો રોજ રમે છે, સાહેબથી કંઈ થયું નહીં. આપણે આપણા રન મારી દીધા, પણ આ ભાઈ અમારે હે ને આખી ઓવર ખાઈને ગયા. ના ભાઈ. સંજુ બાબા શું કે? બાબા શું કહો તમે? સંજયભાઈ ને ભવનાથ જવું હતું, પણ હવે સાહેબ લઈ ન ગયા. કાંઈ વાંધો નહીં બાબા, આવતી વખતે વાત પાકો આપણે લઈ જાય. હા માસી જો બિચારા લ્યો. કાંઈ વાંધો નહીં ભાઈ, હાર જીત તો ગેમમાં થતી હોય, કાંઈ વાંધો નહીં. મજા આવી, આનંદ આવ્યો. પણ આ લાઈવ મેચ છે ને એના ગામના 2-3 વ્યક્તિ છે એને દેખાડવામાં આવશે. અમે પણ લિંક કોઈને શેર નહીં કરી. મારી પાસે પડી છે જે લિંક શેર કરે ને હમ છે ખોટી આબરૂના કાકરા કરવા. હારી ગયા કાંઈ વાંધો નહીં ભાઈ. વિરાટ કોહલીનો એક સમય એવો હતો કે 1 વર્ષ સુધી એનું ફોર્મ નહોતું.
આજ આપણું ફોર્મ નથી એમાં હું જ ને થાય એવું હાર જીત તો થાય કરે એટલે કોઈ રમતા હોય કદાચ તો બિંદાસ બધા રમજો કદાચ રોજ તમે 0માં આઉટ થાવ તો વાંધો નહીં રોજ રમવાનું આનંદ કરવાનો હાર જીત તો થતી હોય ગેમમાં કાંઈ વાંધો નહીં હવે થોડુંક મોટું નાનું થઈ ગયું પાકિસ્તાનની એની મેચ જોઈને હમણાં આનંદ કરીશું ઘરે જઈ એટલે હવે કાંઈ પ્લાન નથી મન આમ બ્લોગ બનાવવાનું મન નથી થતું હવે કેમ કે મેચ હારી ગયા છે ને એટલે હવે મજા નથી આવતી અમારે રોકાવાનું હતું